તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ફરી સાંબેલાધાર વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદ વરસતા દાંતાની સિવિલ હોસ્પિટલના આગળના ભાગે પાણી ભરાઈ ગયું। શહેરના અનેક મહત્વના સ્થળો પર જળબંબાકારની સ્થિતિ છે। આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા દેવેન્દ્ર જોડાયા છે। દેવેન્દ્ર, અંબાજીની અંદર તો ઘણું હોમ હવન કરવામાં આવ્યું હતું કારણ કે વરસાદ નહોતો આવતો। હવે ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે, વિગતો શું? દાંતા તાલુકામાં હાલમાં વરસાદી માહોલ સર્જાયો છે। અગાઉ થોડાક દિવસ પહેલા યાત્રાધામ અંબાજીમાં વરસાદ ન પડતા લોકોએ ઉજવણી પણ રાખી હતી અને મંદિરમાં પૂજાપાઠ અને હવન પણ કરવામાં આવ્યા હતા, જેના પગલે હવે યાત્રાધામ અંબાજી અને અનેકો વિસ્તારોમાં દાંતા તાલુકાના અનેકો વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે ફરી મેઘરાજા મહેરબાન થયા છે અને દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। તો સાથે સાથે જે અંબાજી છે, દાંતાના અનેકો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ વરસતા પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે। તો દાંતા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ છે તેના આગળના પરિસરના ભાગે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। એવા સામાન્ય વરસાદમાં જે પાણીનો ભરાવો જોવા મળતો હોય છે, તો ભારે વરસાદ એ જો હોસ્પિટલને શકે છે અને યાત્રાધામ અંબાજીમાં પણ વહેલી સવારથી ધીમેધારે વરસાદ વરસી રહ્યો છે। જી, સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે, ત્યારે શું પાણી નિકાલ માટેની કોઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ? ના, અનેકો વાર જે પ્રકારનો દાંતામાં અનેકો વાર વરસાદ વરસતા દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે પાણીનો ભરાવો જોવા મળતો હોય છે। તેને લઈને જે ત્યાં દર્દીઓ સારવાર કરવા આવતા હોય છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે દાંતા તાલુકાના જે હોસ્પિટલ છે તેમાં સંચાલક અને જે હોસ્પિટલના કર્મચારી છે તેમને અનેકો વાર રજૂઆત પણ કરી છે, છતાં હજી સુધી તેને પાણીનો નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા ન કરાઈ છે। જેને આજે ફરી દાંતા તાલુકાના જે સરકારી હોસ્પિટલ છે તેના આગળના પરિસરમાં પાણી ભરાવા જોવા મળી રહ્યા છે। જી, દાંતામાં કયા વિસ્તારોની અંદર અત્યારે હાલ વધારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે? દાંતાના અનેકો જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને પાણીનો ભરાવો જોવા મળતો હોય છે। તેને લઈને લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકીનો સામનો પડતો હોય છે। તો સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે જે દાંતા સરકારી રેફરલ હોસ્પિટલ છે તેમાં અનેકો વાર જે પાણી ભરાતા હોય છે, તેને લઈને દર્દીઓને પણ અને જે સ્ટાફ છે હોસ્પિટલના સ્ટાફ છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આભાર આપનો માહિતી માટે, દેવેન્દ્ર।